તો અમે ભાઈના ઘરે આવ્યા સવી ને તો હું આવી ત્યાંનું કઈ કામ તો એટલું બધું હોતું નથી કેમ કે એ બધા ઘરના તેટલું જો બધું રસોઈ ને બધું બનાવી નાખે ટિફિન નું ને એનું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છે ને અમે પણ મજામાં તો છીએ. તો ફરી વાર સ્વાગત છે તમારો અમારા વિડીયોમાં. તો અત્યારે 9:30 થયા છે અને મેં અત્યારે 9:30 એટલે ભાખરી કરી છે. ચા બનાવવાની બાકી છે અને અત્યારે મિલાની તે ઘરે છે એ અત્યારે દીવા ધૂપ કરીને પછી ગયા છે દૂધની થેલી લેવા. મને કે હું લેતો આવું કે ક્યાં સુધી કે ભાખરીને હું કરી નાખું. મેં કીધું ભાખરી તો બનાવી નાખી છે, હમણાં આવશે તો ચા બનાવી નાખીને આજે મિલનને છે ને રજા છે ને એટલે ઘરે છે મિલન તે આવી ગયા છે. કા એટલે જથાના ઓફિસે રજા છે, મંદિર ખુલાઈ ગયું એવું લાગે છે એટલે 2 દિવસની રજા છે. મોડા થઈ ગયા, 9:30 થઈ જાય છે અત્યારે. નાસ્તો થઈ ગયો છે તે આપણે છે ને મરસું કોકડાયું છે, સિંગડાઈ ચા છે અને ભાખરી અને છે ને કાલે ભાગ લેવો હતી એ તો અત્યારે નહીં ખાવ નતર ન મજા આવે. આ શાક છે ને પણ શાક ઉતરી ગયું, હાનનું શાક છે ને ગરવાનું ભર્યું તો એ સંજના અંદર રહોડામાં છે, હમણાં આવશે અને સારો હાલો નાસ્તો કરો ગઈ છે. સવારમાં છે ને થોડુંક ઘણું કાંઈક તીખું હોય તો મજા આવે એટલે છે ને મરચું તો આપણે કકડાઓ જોવે જ તે મરચું જો કાંઈ શાક જોવે એટલે આજ કાંઈ શાક ઉતરી ગયું એટલે શાક ન રાખ્યું, હું મરચું કકડાઈ દીધું છે ને હાલો નાસ્તો કરવા બી જાય. સવારમાં અહીં ધાબા પર આવ્યો ને તો મિત્રો અત્યારે જોઈને તો જ્યાં હોય ને આમ જો કપડાં બધા કપડાં ઉકાતા હતા. આપણે ધાબા પર તો જો અહીંયા જ્યાં જોઈ ને અહીંયા બાજુ ધાબા ઉપર અહીંયા જ્યાં જોઈ ને અત્યારના પોરમાં સવારમાં છે ને બધા ઘરે હોય ને બાજુ હવે કપડાં તૂકવા ધાબા પર હોય છે, સવારના પોરમાં ધોઈ નાખે ત્યારે બપોર થાય ને ત્યાં સુકાઈ જાય એવું છે. સંજના કાંઈ કપડાં સુકાવાય નથી, આપણી દોરી છે ને આ છે હા તો ખાલી છે અને બાકી બધાને કહી દીધેલું જ છે કે હવે પોતપોતાની દોરી ઉપર સુકવવાના એમ, એટલે બીજા બધા ફૂકી ગયા પણ હજી આપણે અહીંયા બાકી છે. અને અમારે રીતે કંઈ ઝાઝા કપડાં હોય ને એમ 2 જણા છે, 2 જણાને એક જોડી વધીને 2 જોડી હોય એવું છે. એટલે અહીંયા સવારના આવી એટલે આમ ઠંડો પવન તો મસ્ત આવે, જો કપડાં હાલે એટલે ઠંડો પવન આવતો હોય. જેમ બપોર થતું જાય એમ થોડોક ગરમી થતી જાય. અને આજમાં વાતાવરણની વાત કરીને તો મિત્રો જો વાદળા થઈ ગયા છે ફરતે અને આમાં મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જોઈ લ્યો. અને સવારમાં તો છે ને એવું વાદળ હતા ને તો મને એમ થઈ ગયું કે લગભગ આ વરસાદ આવી જ જાય. અને જેમ બપોર થતું છે એમ વાદળા વિખાતા ગયા. વરસાદની પણ જરૂર છે કેમ કે હવે ગરમી બહુ થાય છે. ઘરે રહેતા હોય ને ખબર હોય અમે ઓફિસ જઈએ, ઓફિસમાં વાંધો ન હોય કેમ કે આપણે એસી શરૂ હોય, હીરાની ઓફિસમાં મોટા ભાગે એસી હોય જ છે એટલે આપણે ઓફિસે વાંધો ન થતો. પણ અહીંયા થોડું ઘણું કેવર આવે છે કેમ કે ઘરે હોય ને અહીંયા અત્યારે બહુ ગરમી થાય. તો અત્યારે 11:30 થશે અને અમે અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને મિલન જો તૈયાર થાય છે. મિલન શી જવાનું છે મારા કે મોટા ભાઈને ઘરે દોસ્તારના ઘરે જવાનું છે, મજા આવશે કેમ કે 2 દિવસની રજા છે અને ઘરે એકલા કઈ ટાઈમ જાય નહીં. તેનો ફોન આવ્યો કે તમે લોકો આવું કે એમ તો અહીંયા જઈ મોટા વરાસા જવાનું છે એવું છે, કતારગામથી મોટા વરાસા. અને અમે પેલા પણ જાતા ત્યાં સુરત હતા ને ત્યારના બહુ જ રોકવા જતા હતા. આજે અમે પાછા જાય છે, જો બેગ પેક કરી નાખી છે. મિલનને કાનની કૌશ તૈયાર થવાનું, હું કામ કરીને નવરી થઈ ગઈ પણ અહીંયા હજી છે ને ફોન હુતા જોતા હતા તો કઈ તૈયાર જ નથી થયા. અત્યારે માઈને 11:30 મેં કીધું 11:30 થયા ઊભા થયા ત્યારે છાસ છે જો આપણે ત્યાં હું ખાલી મત ગોળો અમને હવાનું નાઈ તો નાખ્યા તૈયાર જ છે ત્યારે કે મત ગોળો એટલે રેડી. હાલો તો આપણે નીકળવું જ છે ને 11:30 થયા સજીના પોખશું તો 12:30 થઈ જશે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જો અત્યારે તમે થોડાક હાલવા મળ્યા છે હું ને સંજના બે. કેમ કે આપણે છે ને અમે બસ આવે ને બસમાં જવાના છે, ઇલેક્ટ્રિક બસ આવે એમાં ભાડું સસ્તું પડે એટલે છે ને એ સારું પડે એટલે આપણે એમાં વ્યા જવાના છીએ. રિક્ષામાં જાવી ને તો ભાડું બહુ મોંઘું પડે ને ઉપરથી ત્યાં પોગતા 3 રિક્ષા ફેરવી પડે. એ નથી કરવું આપણે અત્યારે છે ને વ્યા જવી. આપણે ટિકિટ લઈ લીધી છે મિત્રો અને અત્યારે વાગી ગયા છે 11:15 અને જો અત્યારે અમે બેઠા છીએ BRTS બસ સ્ટેન્ડ. હા ગરમી થાય જ ને, બસ હોય ને બસમાં તો એસી હોય એટલે વાંધો ન હોય પણ અત્યારે બેઠા છીએ ત્યારે હવે કઈ નીચે ન કહેવાય ત્યારના વાટે છીએ જોઈ ટાઈમ પાસ કરશું ઘડીક કા ટાઈમ પાસ કરવી
વાતું કરવી. તો બધા જો અહીંયા બધા બેઠા તો અહીંયા બાકડા મૂકેલા આવે એટલે બધા બેઠા હોય. ઓલી સાઈડ બસ આવે અને આ બે સાઈડ બસ આવે. આમ જવાનું ને આપણે જવાનું આ સાઈડ બસ આવવાની છે. પ્લેટફોર્મ નંબર અલગ અલગ આપેલા જ હોય છે. કઈ નહીં બસ આવે તેમાં વ્યા જવું મજા આવશે. તોય તે આપણે છે ને ક્યાં કાપોદ્રા પગવીને ત્યાં સુધી ટિકિટ લીધેલી છે. કાપોદ્રાથી આગળ લગભગ આપણે રિક્ષામાં જવાનું થાય કેમ કે ત્યાંથી બસ જાય પણ કારક આવે એવું છે. ત્યાં જઈ પછી આપણને ખબર પડે. મિત્રો આપણે ક્યારની વાટ હતી ને બસ કલાક ઉભા રહ્યા ને ત્યાં આપણી બસ આવી ગઈ છે એવું છે. હવે અંદર ગરદી કેટલી છે તો મિત્રો આપણે છે ને મોટા વરાછા પહોંચ્યા છીએ. જો અહીંનું અત્યારે વાતાવરણ અહીંની બિલ્ડિંગ મજા જ આવે. આ સાઈડ આવીને એટલે અહીંયા આપણે રિક્ષામાં આપણે જ્યાંથી બસમાં બેઠા હતા ત્યાંથી કાપોદ્રા સુધી બેઠા ને ત્યાંથી પછી રિક્ષા પકડી લીધી. એટલે રિક્ષામાં આપણે પાછા બેસી ગયા હતા અને ત્યાંથી પછી અહીંયા ઉતરીને થોડુંક આપણે આમ છે ને અહીં થોડુંક આગું છે એ સાઈડ જવાનું છે તો ઓને સરના બે હાલવા મળ્યા છે. હા બસમાં બેઠા ને તો માથું દુખવા મળ્યું ને કેટલી મોડી તો બસ આવી. ત્યાંથી આપણને બસ મળી રહે પણ કઈ બસમાં વેવાનો પ્લાન નહોતો કેમ કે આ કે મને માથું દુખવા મળ્યું કે આપણે રિક્ષામાં વે કાંઈ વાંધો નહીં રિક્ષામાં વિજય પાછું ત્યાં છે ને બસની વાટ જોવી પડે બહુ વાર લાગી જાય એટલે એ કાંઈ કર્યું નહીં. તો હવે છે ને આપણે પગવા આવ્યા છીએ. અત્યારે તો છે ને આપણે મોટા ભાઈની શોપ ઉપર જવાનું છે કેમ કે બધા લોકો અત્યારે દુકાને જશે તો આપણે જઈએ એવું કાંઈ બહુ કાંઈ આગું નથી. એટલે મિત્રો આપણે પગ્યા છીએ ને અત્યારે જો વાગી ગયા છે 1:30 થઈ ગયા છે ને આપણે પહોંચ્યા તો 2 વાગે પહેલા થઈ ગયા પણ બેઠા આરામ કર્યો સોફામાં બેઠા છીએ. અમે મોટા ભાઈ બેઠા ને આપણે અહીંયા મુનનભાઈ સંજયના સમયમાં કામ કરે એને ભાભી એવું છે. મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 7 વાગી ગયા છે ને આપણે કઈ વિડીયો આખો દિવસ કઈ લીધો નહોતો. અત્યારે જો મનનભાઈ ની બધા ટિફિન સર્વિસ નો કરે ને એટલે એનું જ કામ કરે છે ભાભી ની બધા. જો ગીતાબાઈ ત્યાં રસોઈ બનાવે છે ટિફિન સર્વિસ નો કરે. આજુ આ ક્યારની તૈયાર થઈને વાટે છે અમારી કે વિડીયો ઉતારવો એમ કરે છે. વિડિયો તો ઉતારવો જ પડે ને. યાર થઈ ગઈ છે જોઈ લો મસ્ત મજાનું જમવાનું બનાવે છે ને. તમે કોઈ વરાછા સાઈડ મોટા વરાછા સાઈડ રહેતા ને આપણે ફાયર સ્ટેશન પાસે જ છે ગાયત્રી ટિફિન સર્વિસ. એટલે છે ને હું નીચે કોન્ટેક્ટ નંબર નાખી જ દઈશ. તમારે ટિફિનની જરૂર હોય ને તો ભાઈ કોન્ટેક્ટ કરી જ લેજો. મસ્ત બનાવે છે. અમે ભાઈના ઘરે આવ્યા સવી ને તો હું આવી ત્યાંનું કઈ કામ તો એટલું બધું હોતું નથી કેમ કે એ બધા ઘરના તેટલું જો બધું રસોઈ ને બધું બનાવી નાખે ટિફિન નું ને એનું. શું બનાવો છો? ભાજી ગરમ મસાલાની ભાજી. ગરમ મસાલાની ભાજી બનાવે છે. ચાલો તમારે ટેસ્ટ કરવો છે આવી જજો. હા ટિફિન સર્વિસ ટિફિન સર્વિસમાં એટલે કે ગાયત્રી ટિફિન સર્વિસ કરીને છે અહીંયા સુરતની અંદર તો ત્યાં આવી જાજો કેમ કે આ લોકો ટિફિન પણ છે ને આપે છે. અને મનનભાઈ કામ પતી ગયું આપણે આપણું બનાવવાનું હતું પતી ગયું. ફ્રી બેઠા છે થોડાક હમણાં પછી પાછું ક્યાંક કામ આવશે તો પાછા લાગી જશે હે. ઓર્ડર આવે તો આપણે કાંઈ નથી કહેવું. એ કે આપણે કઈ કહેવા નથી અહીંયા આવ્યા ને એટલે આમ તેના આટા જ માર્યા કરે. નિકુંજભાઈ શું બનાવો છો? આપણે ચટપટી બનાવીએ ચટપટી ટિફિન સર્વિસ ની આ છે ચટપટી બનાવે છે. તો આપણે નિકુંજભાઈ ચટપટી તૈયાર થઈ ગઈ છે. હાલો થઈ ગઈ છે. હાલો આપણે હવે છે ને નાસ્તો કરી લેવી અને આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો વિડીયો કેવો લાગ્યો ને ઝડપથી કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, શ્રી દ્વારકાધીશ. બાય બાય.